હેલો ગાઈઝ, ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં. તો આજે બહુ ઠંડી છે, બહુ પવન છે. હું બહાર ઊભી છું. કપડાં વ્યવસ્થિત રહેતા નથી, સુકાવામાં તકલીફ પડે, બધા ભેગા થઈ જાય ને એટલે. કપડાને બધું આપણે લઈ લીધું છે, સ્કૂલથી આવી ગયા છીએ અને બપોરનો વાગી ગયો છે 1. અને જીયાંશ હજી આવ્યો નથી, કામ કરીને ફ્રી થઈ ગયા છીએ ખાઈ પીને. અને આજે જવાનું છે મારા મમ્મીની ઘરે જમવા, મતલબ પ્રસાદ લેવા. આજે ત્યાં છે ને ઠાકોરજીનો પાટોત્સવ છે, એટલે ત્યાં આજે પ્રસાદ લેવા જવાનું છે. અને પાટોત્સવ એટલે શું? તો કે ઠાકોરજી, આપણે કેમ આપણો જન્મદિવસ હોય એમ ઠાકોરજી પધરાવ્યા હોય ને ત્યારે જે દિવસે પધરાવ્યા હોય ને એ ઠાકોરજીનો પાટોત્સવ ગણાય. એટલે મતલબ વર્ષો પહેલાં આ દિવસે ઠાકોરજી પધરાવ્યા હતા મારા મમ્મી અને એ લોકોએ, એટલે ઠાકોરજીનો પાટોત્સવ છે. આજે પ્રસાદ લેવા જવાનું છે. ઓકે, તો જીયાંશ આવે પછી જોઈએ, બરાબર? પછી મળીશું આપણે. તો કપડાં ને એ બધું લઈ લીધું છે, બરાબર. સુકાઈ ગયા છે આમ તો મોટા ભાગના. હવે સંકાળી નાખે કપડાં એટલે એ કામ થાય પૂરું. અને ત્યાં સુધીમાં આવી જાય જીયાંશ. 1 વાગ્યો છે એટલે એ લગભગ છે ને 1:45 આવે છે. ઠંડી બહુ છે. જો ચપ્પલ પહેરું છે ને તો થોડીક મજા આવે, સારું છે. ચપ્પલ પહેરું છું તો મને છે ને પગમાં ચીરા બહુ પડે, જો આ રીતે. આ બાજુ નીચેની બાજુ વધારે છે, જો અહીંયા રહ્યો. મને તો એટલા બધા નથી, પણ જેને ચીરા ખુલી ગયા હોય ને એને બહુ દુખે, ભયાનક દુખે. મારા ભાભીને ચીરા પડે અને એને બહુ ચીરા પડે બારે માઈસ, અને ખુલી જાય ને એટલે આઈ ફીલ હર પેઇન. બહુ દુખતું હશે, કારણ કે મને 1-2 પડે ને તોય મને એટલા બધા દુખે. એટલે પણ એનું કાંઈ મલમ ઈલાજ કે એવું કાંઈ મતલબ છે જ નહીં. એવું કાંઈ ખબર નહીં, શરીરની ગરમીને લીધે થતું હશે. મલમ ને આમ તેમ આપે તો હવે તો નાના છોકરા હોય, કેટલોક સમય તમે પગમાં આમ તેમ રાખો, ભીના થાય ને એવું બધું થાય. એટલે હોય છે, બોલ બતાય. કાઢ્યું ને તે ઉખેડ્યું ને. જો મેં આને કાલે છે ને લગાડી દીધું હતું ને સ્ટીકર, બતાય. એક છે તો દોસ્તાને બતાવ્યું છે ને, તો એ તોડે. જોયું પરાક્રમ કર્યા કોણ? વિસ્તૃત. હા હા, તોડી નાખા. હારો, હાલો બેગ કાઢો. ગોઠડી આવી. જય શ્રી કૃષ્ણ. બોલ બોલ કરવા. જય શ્રી કૃષ્ણ. અહીંયા તો આયલ, માર પાસે તો આયલ. અહીંયા તો આયલ. હા આયલા ઈ લીધું તું. હે હા હા હે તોડફોડ કરી નાખો, તોડી નાખો છે. જો જીયાંશ, આપણે ક્યાં આવ્યા છીએ અત્યારે? હે ક્યાં આવ્યા આપણે? આમ પહોંચી ગયા છીએ મારા પપ્પાની ઘરે અત્યારે. જો આ જો ઉપરથી આવી ગયો નીચે. જીયાંશ, તારું હોમવર્ક નથી કરવાનું? હાલો હોમવર્ક કરી નાખી. જો ઉઠીને તરત આવ્યા ને એટલે હોમવર્ક બાકી રહી ગયું. ચાલો હોમવર્ક કરી નાખી. જેવો પછી નહીં ટાઈમ મળે પછી ક્રિયાંશ આવી જાય. ક્રિયાંશ આવી જાય પછી રમવું ન હોય. કર્મ આવા દો, બોલ આવા દો, આવા દો. કર્મ અહીંયા તો મારે તને એક વસ્તુ પૂછવી છે. કર્મ, તને 1 2 3 આવડે છે? હે બોલ તો, બોલ તો. અહીંયા આવેલ, અહીંયા આવેલ. બોલ લઈ લે, હાથમાં લઈ લે. બોલ બોલ હાથમાં લઈ લે. લે બોલ હાથમાં લઈ લે. હાથમાં લઈને અહીંયા આય, કામ છે મારે. અહીંયા હાલ માં દીકરું, તને મમ્મા આપીશ હો. પછી અહીંયા 1 2 3 બોલ તો. 1 1 બોલ. 1 બોલ ને. બીક લાગે છે આની, અને બીક લાગે છે. સારું હાલો બંધ કરી દે તું. બોલ 1 બોલ ને. શરમ આવે છે જો ને.
ખબર નહીં એલા બી છો તું કેમેરાથી ટ્યુશનમાં ગયો તો હા ક્યારે આવ્યો? 6:30 6:30 નહીં 6 વાગે. પછી ફોન જોયો હા અને જો કિલાન છે ને આગળના દાંત જો બે આમ કરતા જો હળી ગયા છે. ચોકલેટ બહુ ખાય ને, ચોકલેટ ખા ને હે ને આપે છે એલા તું આમાં બધું ચત્તું કરશો. અને પછી એમ નહીં ક્રિયાંશ છે ને કોઈનું માનતો નથી, નો માને ને તોફાન કરે ને, મમ્મી નથી મનાવતી. જિદ્દી છે જિદ્દી. જોઈ કે મમ્મી નથી મનાવતી. બધું એલા મમ્મી ઉપર ઢોળશો તો હે એ કે મમ્મી મનાવે કે આપણે માનવાનું હોય હે. તોફાન કરે આવી ડાયો છે ક્રિયાંશ, ડાયો છે ને યસ ડાયો છે. કાલે અક્ષરો મોટા મોટા કાઢે, મોટા મોટા કાઢ ને. મેડમ સાંભળ, મેડમ ને કે છે આ વિડીયો જોઈ લઈએ એટલે તારું બધું ખબર પડી જાય તો હું કરશો ને ઘરે હો. બોલ પાછો હું ગણિતની બુકમાં હે ગણિતની બુકમાં એને સ્ટાર મળ્યા છે. કેમ બહુ સારા અક્ષર છે એટલે કે બધું સાચું છે એટલે હે બધું સાચું જ છે. રિઝલ્ટ કેવું આવ્યું? સારું આવ્યું. બોલવામાં જ આમ છે એમ ને, બાકી લખવામાં બહુ ફાવટ છે હે. અલા જો ઓલો જો એના લખવાનો મરક થયો, ઘરે લખતો નથી તો ઘી લખવા ચડ્યો. કર્મા 1 2 3 બોલાય તો એ નથી બોલતો. પછી કાલે મમ્મીના ઘરે ગયા હતા ને તો ત્યાંથી બહુ શૂટ ન થઈ શક્યો, બહુ બધા મહેમાન હતા એટલે. તો બીજા દિવસે અહીંયા હું કરું છું અળસીનો મુખવાસ. તો એના માટે મેં અળસી લઈ લીધી છે. અમારા ઘરમાં અળસીનો મુખવાસ વધારે ખવાય છે. ત્યારબાદ એની અંદર નાખવાનો છે સંચળ પાવડર, તમારે જેટલો ટેસ્ટ ખારાનો જોતો હોય એટલો. અને સંચળ પાવડર નાખવાનું છે અને થોડુંક નાખવાનું છે મીઠું. બંનેનો ટેસ્ટમાં સંચળનો ટેસ્ટ વધારે સારો લાગે છે એટલે બે મેં થોડું થોડું નાખ્યું છે. અને ત્યારબાદ અળસીમાં બહુ ચીકાશ હોય, ચીકાશને કાઢવા માટે આપણે નાખવાનું છે લીંબુનો રસ. અને લીંબુનો રસ ને સંચળ આવે ને એટલે અળસીનો ટેસ્ટ વધારે સારો લાગે છે. તો અહીંયા મેં લીંબુ નીચોવ્યું છે અને ત્યારબાદ એને સરસ રીતે મિક્સ કરી લીધું છે. અને મિક્સ કરી અને 10-15 મિનિટ માટે ઓછામાં ઓછી રહેવા દેવાનું છે એટલે સરસ લીંબુનો રસ અંદર એડ થઈ જાય. ત્યારબાદ એને એકદમ ધીમા તાપે સરસ શેકવાની છે. અળસી છે ને શરીર માટે બહુ જ ફાયદાકારક છે. એમાંથી ઓમેગા 3 ફેટી એસિડ, પ્રોટીન, વિટામિન, ફાઇબર, મિનરલ્સ ઘણું બધું આપણને મળે છે. અળસી ઘણા બધા રોગથી બચાવે છે. ટાઈપ 2 ડાયાબિટીસ તમને અટકાવે છે, કેન્સર, હાર્ટની બીમારીથી બચી શકાય છે અને કોલેસ્ટ્રોલ પણ ઓછું થાય છે. એટલે તમે જો 2-3 કલાકે કે જમીને પછી અળસીનો મુખવાસ ખાઓ તો શરીર માટે બહુ ફાયદાકારક છે. તો આ રીતે એકદમ ધીમા તાપે શેકવાનું છે, નહીં તો બળી જશે અને અળસી ધીમે ધીમે ફૂટશે, મતલબ હશે એનાથી એકદમ સરસ ફૂલાઈ જશે. તો આ રીતે અળસીનો મુખવાસ રેડી કરવાનો છે. ઘણા લોકો આની અંદર અલગ અલગ વસ્તુ ભેળવતા હોય છે કે આની અંદર આપણે વરિયાળી પણ ભેળવી શકાય છે. ઘણા તલ અળસીનો મિક્સ મુખવાસ કરતા હોય છે, પણ જો ખાલી અળસી હોય તો વધારે ફાયદાકારક છે. બસ જો આજનો વ્લોગ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. વ્લોગ ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો.